જય સંવિધાન બધા મિત્રોને ગુડ મોર્નિંગ, સુપ્રભાત। કાલે ઘણા મિત્રોએ મારા પર્સનલમાં ફોટા મૂક્યા। મહુવા વિવાદમાં જે ડીવાયએસપી રીમાબા ઝાલા જેમને ચાર્જમાંથી હટાવવામાં આવ્યા હતા તેને ફરી પાછો તે જ ચાર્જ આપવામાં આવ્યો છે। તે બાબતના સમાચાર ઘણા મિત્રોએ મને વોટ્સઅપમાં પર્સનલી મૂકેલા છે કે ચિરાગભાઈ, જે ડીવાયએસપી મદદગારીની શંકા હતી નવનીતભાઈના બનાવ ઘટનામાં, તે જ રીમાબા ઝાલાને ફરી પાછો ચાર્જ આપવામાં આવ્યો। ઘણા બધા મિત્રોના SMS હતા, તો તે બાબતે થોડીક ચર્ચા કરીએ। સમાજને જે સમજવાનું છે તે જ છે કે સત્તાની તાકાત શું છે। ગમે એટલા બરાડા પાડશો, ગમે એટલા મને SMS મોકલશો, ગમે એટલા ફેસબુક સોશિયલ મીડિયાના માધ્યમથી તમે SMS મૂકશો કે કોળી સમાજને બાજ્યા પછી ડામ એવું કંઈક હોય ને, તો એનાથી આપણે સમાજને જાગૃત કરી શકશું, પણ રીમાબા ઝાલાનું કોઈ પણ જાતનું કાંઈ બગાડી કે નવનીતભાઈને બરાબર રીમાબા ઝાલા ઉપર જે આપણે શંકા હતી તેનું આપણે કંઈ કરી શકશું નહીં, કેમ કે સત્તા છે ને, સત્તાની તાકાત જ એ છે, એ હાથીને અંબાડી ઉપર પણ બેસાડી દે અને જમીન ઉપર પણ લઈ આવે। બદલી બઢતી એક જગ્યાએ બીજી જગ્યાએ, આ બધો સત્તાનો ખેલ છે। કાંઈ ચિરાગભાઈ સહી કરે ને રીમાબા ઝાલાની બદલી થઈ જાય, એને ચાર્જ આપી દેવું નથી। જે લોકો સત્તામાં બેઠા છે, સત્તા જેના હાથમાં છે તે મજબૂત છે, અને તે જ લોકો આપને ઉલ્લુ બનાવવાના ધંધા કરી રહ્યા છે, અને જેનો ભોગ આ સમાજ બની રહ્યો છે। અને આ સમાજની જે આત્મસન્માન છે તેને ઠેસ પહોંચાડવાનું કામ આ સત્તામાં બેઠેલા અમુક જાતિવાદી લોકો દ્વારા આપને નીચું દેખાડવાનું કામ એ લોકો કરી રહ્યા છે। જે પીઆઈ અને ડીવાયએસપી ઝાલા દ્વારા જે આરોપીને સાવરવાની કોશિશ કરવામાં આવી હતી કે અજાણ્યા શખ્સો, અને ત્યારબાદ FIR થઈ, તરત જ ડીવાયએસપી રીમાબા ઝાલા નિવેદન આપી દે છે કે સંપૂર્ણ તપાસ અમે કરેલી છે અને તેમાં ક્યાંય પણ માયાભાઈ કે એના દીકરાનો હાથ નથી। અને ત્યાર પછી જ કોળી સમાજે એટલા દિવસો લગી આંદોલન કર્યો, ધંધો રોજગાર ખોટી કર્યો, આર્થિક રીતે પાયમાલ થયો, હા દેકારો થયો, અને ઘણું બધું નુકસાન વેઠી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે રોડે ચડ્યો। આ અધિકારીઓની જે આરોપી પ્રત્યેની મદદગારી હતી, જે આપને શંકા હતી, તેને કારણે જ આ ઘટનાનું મોટું બધું સ્વરૂપ મળ્યું, અને આજે તે જ રીમાબા ઝાલાને ફરી પાછો ચાર્જ આપવામાં આવ્યો। એટલે સમાજને શાંત પાડવા માટે અમુક નિર્ણય લે કે
બેન તમે મહિનો દોઢ મહિનો તમે સાઈડમાં આવતા રહ્યો, પછી પાછા તમને લઈ લેશો એટલે આ લોકોનો જે ઓહાપો હોય એ શાંત પડી જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા ઉપર ઘણા બધા અન્યાય થાય, અત્યાચારો થાય, પણ એ અધિકારીઓનું આપણે કાંઈ બગાડી શકતા નથી. કેમ કે સત્તા પક્ષ દ્વારા જ આવા અધિકારીઓને સાવરવાની કોશિશ કરવામાં આવે છે. અમુક ઉદાહરણ તમને આપી દઉં. જીપીએસસીમાં જે મોક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, તે મોક ઇન્ટરવ્યૂમાં લેખિતમાં સારા માર્ક આવેલા ઓબીસી એસસી એસટી સમાજના ઉમેદવારોને મૌખિકમાં ઓછા માર્ક આપવામાં આવે છે, લેખિતમાં વધુ આવ્યા હોવા છતાં. આ જ મોક ઇન્ટરવ્યૂની જે સિલેક્શન કમિટીના જે સભ્યો છે તે અન્ય સમુદાયના શિક્ષણધામમાં મોક ઇન્ટરવ્યૂ લેવા જાય છે. તમે વર્ષ દિવસ પહેલાં જો જે આક્ષેપો જીપીએસસી ઉપર જે લાગ્યા હતા, હસમુખ પટેલ ઉપર જે લાગ્યા હતા, તો આ હસમુખ પટેલ જે છે જીપીએસસીની જે કમિટી છે તેનું આપણે શું બગાડી લીધું. આજની તારીખમાં હજી પણ ઘણા બધા આંકડાઓ આપણી પાસે છે કે જેમાં ઓબીસી એસસી એસટી સમુદાયના યુવાનોને વર્ગ 1 અને 2ની મૌખિક ઇન્ટરવ્યૂમાં અન્યાય થાય છે, જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને ધાર્યા કરતાં વધારે માર્ક આપવામાં આવે છે મૌખિક ઇન્ટરવ્યૂમાં, અને એનું સિલેક્શન કરવામાં આવે છે. આ નોકરીઓ આપણે ખવાઈ જાય છે, અને જે અધિકારીઓના ભોગે ખવાય છે તો તેના માટે કોણ અવાજ ઉઠાવશે? એ અધિકારીઓનું કોણ કાંઈ બગાડી લે છે? એ અધિકારીઓને કોણ સબક શીખવાડશે? કોર્ટમાં તો ઘણી બધી અરજીઓ પેન્ડિંગ પડી છે. ન્યાયપાલિકા તો ધીમી ગતિએ ચાલે છે. ત્યાં તમે ન્યાય મેળવવા જાઓ તો આયા તમારા બાળકોને હજારો નોકરીઓ ખવાઈ જાય. તમે ત્યાં ન્યાય લેવા જાઓ ને તો અહીંયા ઘણી બધી નોકરીઓ તમારી ખવાઈ જાય છે. ત્યારબાદ જે ભરતીઓ થાય છે, પછી શિક્ષકની હોય, તલાટીની હોય, કંડક્ટરની હોય, પટ્ટાવાળાની હોય, કોઈ મહાનગરપાલિકામાં બદલી હોય, પીઆઈની હોય, પીએસઆઈની હોય, કોન્સ્ટેબલની હોય, એસઆરપીની હોય, ઘણી બધી ભરતીઓ થાય છે. તેમાં આજે પણ એ લોકો રોસ્ટરથી પદ્ધતિ કરે. રોસ્ટર જે આરક્ષણમાં 90% સમાજને ખબર નથી કે આરક્ષણનું મહત્વ શું છે ને રોસ્ટરની શું ખબર પડવાની ભાઈ. તો જે અધિકારીઓ દ્વારા રોસ્ટર મુજબ રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે ને આ ભરતીમાં 60% ઓબીસીને માત્ર 27% આરક્ષણ આપવામાં આવે છે ને 27% લેખે ભરતી થતી નથી. 27ની જગ્યાએ 15%, 16%, 17%, 20% ભરતી કરવામાં આવે છે. એની જગ્યાએ ઈડબ્લ્યુએસની 15%, 20% પણ ભરતી કરવામાં આવે છે. તો આ બાબતે જે લોકો મિલીભગત કરે છે તો તે અધિકારીઓનું શું, એનું કોણ બગાડી શકશે? એના ઉપર કોણ એક્શન લેશે? તો કે કોઈ નહીં, બરાડા પાડવાના. અને આ જ રીતે આપણા વિદ્યાર્થીઓને, આપણા ઉમેદવારોને જે અન્યાય થાય છે એ સહન કરવાનો. પણ એ અધિકારીઓનું કાંઈ તમે બગાડી શકશો નહીં. ત્યાર પછી તમે મહુવા જોઈ લ્યો, તમે પીછવી લઈ લ્યો, તમે જસદણનું વિસ્યા તમે લઈ લ્યો, તમે આપણે હળવદ તમે લઈ લ્યો, સુરત દક્ષિણ ગુજરાતમાં તમે જીવા બુડિયા તમે લઈ લ્યો,
આવી ઘણી બધી બાબતો છે કે જે જગ્યાએ આપણા સમાજના લોકોને ટોળું કાબુ કરવાના નામે ઓર્ડર આપવામાં આવે કે જાઓ તમે ટોળું કાબુ કરો, અને આ જ પોલીસવાળા પથ્થરમારો કરે ટોળા ઉપર. કડદા કાંડમાં તમે જોયું, ઘરમાં ઘૂસી નિર્દોષ લોકોને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે ખુલ્લેઆમ. મજૂરી કામ કરવાવાળા સવારે ઉઠીને કામે ગયા હોય અને તે પછી પાછા સાંજે ઘરે આવે. કોઈ હીરાની ઘંટી ચલાવતા હતા, કોઈ બીમાર હતા, કોઈ મહેમાન આવેલા હતા, આ બધાને વીણીને ઠોક્યા. વિષયામાં પથ્થરમારો કરવામાં આવ્યો. મહુવામાં આપણા સમાજની બેની દીકરીઓના જે ચામડી હોય ને, બરાબર, વાહન ઢીંડા હોજવાડી દીધા, લાલ ને કાળા સાંભા કરી દીધા. તો જે અધિકારીઓએ, જે આઈપીએસ અધિકારીએ ઓર્ડર આપ્યો કે જાઓ ટોળું કાબુ કરો ને ઠોકો, તો આ અધિકારીઓનું આપણે શું બગાડી લીધું? જે લોકોએ તમારા ઉપર 307 ખોટી દાખલ કરવામાં આવી, તો ખાલી ન્યા જઈને આશ્વાસન દેવાથી કાંઈ થતું નથી. પીડિતોને મરીને આશ્વાસન દેવાથી કાંઈ થતું નથી. તો આ બધા અધિકારીઓને સાવરવાનું કામ કોણ કરે છે ને આપણા ઉપર 307 દાખલ કરવાનું કામ કોણ કરે છે એ પણ વિચારવું રહ્યું. હંમેશા અન્યની બૂમો પાડે રાખવાની. તમે જો જિગ્નેશ મેવાણી, રાજકોટમાં જે બનાવ બન્યો, અને જિગ્નેશ મેવાણીની જે ધારાસભ્ય તરીકેની ફરજ તમે જો કે અન્યાય સામે કઈ રીતે અવાજ ઉઠાવે છે. ઓબીસીના એક પણ નેતા મને બતાવો કાંઈ એસપીના મહમા ઊભું રાખીને એમ કીધું હોય જેને ઓર્ડર આપ્યો હોય, કેમ ભાઈ કોણે મારવાનો ઓર્ડર આપ્યો આ ટોળાને? હાલો ટોળું કાબુ કરવું છે તો તમારી જે કાયદાકીય રીતે તમારી જે મર્યાદા છે, મર્યાદામાં રહીને ટોળું કાબુ કરો. પણ નિર્દોષને કેમ ઠોક્યા છે? નાના બાળકોને કેમ ઈજા પહોંચાડે? આવું કોઈ કીધું ખરા? તો કે નહીં. તો આ બધી જે ઘટનાઓ બને છે, તમે ધોરાજીમાં તમે જોઈ લ્યો, જે બે વ્યક્તિ ભાજપ સાથે સંકળાયેલા છે, હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા છે, રાજકીય આગેવાનો સાથે ચેડા છે, એ બે આરોપીનું નામજોગ ફરિયાદ થઈ જ નથી. બે આરોપીની થઈ છે, 4 હતા, એમાં 2 આરોપીના તો નામ જ નથી લખ્યા. 2 આરોપીના નામ જ નથી લખ્યા. તો એને સારવાનું કોણ કરી રહ્યું છે? સમજાય? આ બધી સત્તાની તાકાત છે, સત્તામાં જેની વગ છે એ આ બધું કરે છે. અને એનો ભોગ આપણે શિક્ષણની મોટી વાતો પણ કરીએ છીએ, અને શિક્ષણની જે નોકરીઓ ખવાય છે, શિક્ષણમાં જે ગેરરીતિઓ થાય છે, સરકાર દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાઈ જાય, આપણે કાંઈ વાંધો નથી, આપણે ફૂલ સપોર્ટ છે. ઈડબ્લ્યુએસને 2000થી પણ વધારે કરોડનું નિગમમાં ભંડોળ ફાળવવામાં આવે, આપણે રાજી છીએ, આપણે કાંઈ વાંધો નથી. પણ આપણું શું? ટેક્સ આપણે પણ ચૂકવીએ છીએ, મત આપણે પણ આપીએ છીએ, બંધારણમાં જે સમાનતા છે એના દાયરામાં આપણે પણ આવીએ છીએ, અને આપણે પણ આ દેશના, આ ગુજરાતના નાગરિક છે, ને આપણે પણ સમાનથી જીવવા માટેનો અધિકાર છે. અને આપણે પણ જે રીતે ઈડબ્લ્યુએસને સમાનતા મળે છે એ જ રીતે ઓબીસી SC ST સમાજને પણ સમાનતા મળવી જોઈએ. એ આપણો અધિકાર છે, આ કોઈ ભીખ નથી. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે બરાડા બૂમો પાડવાથી 90% સમાજને રાજકીય પક્ષો યારે કાંઈ લેવા દેવા નથી. એક બાજુ આવતા રહ્યો, 90% સમાજને કાંઈ પક્ષો યારે લેવા દેવા નથી. એક બાજુ બધા આવતા રહ્યો, આ દુશ્મનોને ઘૂંટણિયા પાડી દે. સત્તાની તાકાત છે ને કંઈક અલગ છે. સત્તાની તાકાત કંઈક અલગ છે. આ વિચારો, આ સત્તાના જોરે બધું થાય છે. 90% સમાજ એક બાજુ આવતા રહ્યો, દુશ્મનોને ઘૂંટણિયા પાડી દે, અને આપણી પાસે એક મતની ભીખ માગતા થઈ જાય. આ મેં તમે
બાંહેધરી આપીએ છીએ. એટલે લડત બહુ મોટી છે, લાગશે વાર પણ આવશે મજા, પણ મક્કમતા સાથે એક વિચારધારા સાથે અમારી લડત ચાલુ છે અને ચાલુ રહી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જે પણ ઘટનાઓ બને છે ખાલી બરાડા પાડવાથી કાંઈ નહીં થાય. એ ઘટના શા માટે બને છે એના માટે તર્ક કરવું પડે. ગૌતમ બુદ્ધે કીધું છે કે અપો દીપો ભવ, કે તું જ તારું કલ્યાણ કરી શકી. એટલે કોળી સમાજે જો પોતાનું કલ્યાણ કરવાનું હોય, પોતાના સમાજનું કલ્યાણ કરવું હોય તો કોળી સમાજના એક એક વ્યક્તિ એવું વિચારવું પડશે કે મારા મતની કિંમત શું છે, અને મારા મતની કિંમતના જોરે તર્ક સાથે આગળ વધી અને કઈ દિશામાં આપણે આગળ વધવું છે, આ દિશામાં આપણે આગળ વધી આ સરકારને 2027માં પાડી દઈએ અને નવા સૂર્યોદયની આપણે શરૂઆત કરીએ. સમાજને જે દિશામાં લઈ જાવ છે શાસક સમાજનું નિર્માણ, તો એ ધ્યેય સાથે અને લક્ષ્ય સાથે યુવા કોળી એકતા સંગઠન આજે લડી રહી છે, લડશું. આગામી દિવસોમાં ફરી પાછા ગામે ગામ, તાલુકામાં કાર્યક્રમો પણ થશે અને આગામી દિવસોમાં અમારા જે પણ તાલુકાના કાર્યકર્તાઓ છે, જિલ્લાના કાર્યકર્તા છે, ગામે ગામ મિટિંગ પણ ચાલુ કરશે. તો એમાં પણ અમને સહભાગી થાવ. અન્યાય અને અત્યાચાર અને સમાનતાની લડતમાં કોઈને આમંત્રણ ન હોય, જોડાઈ જવાનું હોય, બરાબર. અને જે લોકો લડે છે તેના ઉપર જ આક્ષેપો થાય, જે લોકો લડે છે તેના જ ટાંટિયા ખેંચવામાં આવે છે. અને એવું બધું હોય તો અમે જે રજૂઆત કરીએ છીએ એ રજૂઆત અમારા વિરોધી પણ કરે ખુલીને, તો લડત લડવાની અમને પણ મજા આવશે. એટલે વધારે વાત નહીં કહેતા, ઘણી બધી ચર્ચા થઈ ગઈ. એટલે હંમેશા અન્યાયની બૂમો પાડવા કરતાં ચાલો એક સાથે બધા શરૂઆત કરીએ, મતની કિંમત સમજીએ. અને જે આ લોકો છે જાતિવાદી લોકો, જે તમને સોસાયટીમાં મકાન નથી આપતા, તમે ક્લાસ 1 અધિકારી બની જાઓ તો તમને સાહેબ કહેવા પડે. તમને મુખ્યમંત્રી બનાવવામાં નથી આવતા, શું કામે? કે ઓબીસીના દીકરાને, કોળીના દીકરાને, એસસી એસટીના દીકરાને સાહેબ કહેવા પડે કે સાહેબ. એટલે આ સાહેબ કહેવાની જે હોડ છે, સાહેબ કહેવાથી જેમને એમને નીચું લાગે છે. એટલે આ બધી જાતિવાદી માનસિકતા ધરાવનારા લોકોને એની ઓકાત બતાવવી પડે. આપણી તાકાત શું છે એ તેને બતાવવી પડે. આપણી એકતા શું છે તે એને બતાવવાનો સમય આવી ગયો છે. તો સાથે મળી નવા વિચાર સાથે, બરાબર, જે લક્ષ્ય આપણે લઈને નીકળ્યા છે તેની સાથે અમારી સાથે જોડાવ અને આ સમાજને શાસક સમાજના નિર્માણ તરફ આપણે લઈ જઈએ. બધા મિત્રોને જય સંવિધાન, જય ભારત. ફરી પાછા મળીશું. આભાર.